તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસામાં રાજીનામાને લઈને ઉચકાયો પડતો ત્યારે પ્રમુખના રાજીનામાને લઈને હતું સસ્પેન્સ કે જ્યાં ડીસા શહેર ભાજપ પ્રમુખ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે। ડીસા નગરપાલિકાના વિવાદને લઈને અંતે રાજીનામું મંગાયું ત્યારે પાલિકા પ્રમુખનું રાજીનામું માંગતા ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમનો માહોલ છે। મૌખિક સૂચના આપી દીધી છે અને આજ 12 વાગ્યા સુધી સોમવાર 12 વાગ્યા સુધી અમને રાજીનામું આપી દેવાના એમનો જે પક્ષ મૂકો હોય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાયજીનો પક્ષ મૂકી શકે છે। સાહેબ, રાજીનામું આપવા પાછળ અને પાર્ટી તરફથી તેમને આ આદેશ આપ્યો એની પાછળ શું કારણો કે ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને અમે અમારું કામ કરી દીધું છે। હવે અમને રાજીનામા પણ બાકીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૂચના છે એ પ્રમાણે થશે। ઘરેજીને મૌખિક સૂચના અમને આપી દીધી છે અને આજ 12 વાગ્યા સુધી સોમવાર 12 વાગ્યા સુધી અમને રાજીનામું આપી દેવાના એમનો જે પક્ષ મૂકો હોય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાયજીનો પક્ષ મૂકી શકે છે। સાહેબ, રાજીનામું આપવા પાછળ અને પાર્ટી તરફથી તેમને આ આદેશ આપ્યો એની પાછળ શું કારણો કે ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને અમે અમારું કામ કરી દીધું છે। હવે અમને રાજીનામા પણ બાકીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૂચના છે એ પ્રમાણે થશે। ઘરેજીને મૌખિક સૂચના અમને આપી દીધી છે અને આજ 12 વાગ્યા સુધી સોમવાર 12 વાગ્યા સુધી અમને રાજીનામું આપી દેવાના એમનો જે પક્ષ મૂકો હોય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાયજીનો પક્ષ મૂકી શકે છે।